હેલો ફ્રેન્ડ્સ, જીપીએસસીના ભાવિ અધિકારીઓનું વિશારદ ચેનલ પર સ્વાગત છે. મિત્રો, આજે આપણે વિશારદની જીપીએસસી પ્રીવિયસ યર ક્વેશ્ચન સિરીઝમાં સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને હાઉસહોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે HSES સંબંધિત પ્રશ્નની ચર્ચા કરીશું. ચાલો સૌપ્રથમ આજનો પ્રશ્ન જોઈએ. ગ્રાહક ભાવ સૂચકાંક એટલે કે સીપીઆઈ સુધારાના સંદર્ભમાં NSSO દ્વારા હાથ ધરવામાં આવેલ ઘરગથ્થુ વપરાશ ખર્ચ સર્વેક્ષણ HSES અનિવાર્ય છે, કારણ કે તે દેશભરમાં 600થી વધુ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવને ટ્રેક કરે છે. તે સરકારને વપરાશ માંગના આધારે લઘુત્તમ ટેકાના ભાવ MSP નક્કી કરવાની છૂટ આપે છે. ફુગાવા સૂચકાંક વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે તે સુનિશ્ચિત કરવા માટે હાલમાં ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓની પ્રતિનિધિ ટોપલીને ઓળખી કાઢે છે. તે નીતિ આયોગ દ્વારા ઉપયોગમાં લેવાતી ગરીબી રેખાની સત્તાવાર વ્યાખ્યા પ્રદાન કરે છે. મિત્રો, તમને આમાંથી સાચો જવાબ કયો લાગે છે? કમેન્ટ કરીને જરૂર જણાવો. અહીં પૂછવામાં આવ્યું છે કે સીપીઆઈ સુધારામાં HSES શા માટે મહત્વપૂર્ણ છે? મિત્રો, તે સમજવા માટે આપણે સૌપ્રથમ સમજીએ કે સીપીઆઈ એટલે શું. સીપીઆઈ એટલે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ, ગ્રાહક ભાવ સૂચકાંક. મિત્રો, સીપીઆઈનો ઉપયોગ સામાન્ય ગ્રાહક દ્વારા ખરીદવામાં આવતી વસ્તુઓ અને સેવાઓના ભાવમાં સમય સાથે થતા ફેરફારને માપવા માટે થાય છે. સરળ ભાષામાં કહીએ તો જો આજે એક સામાન્ય પરિવાર ખાદ્ય પદાર્થો, કપડાં, ઘરગથ્થુ વસ્તુઓ, આરોગ્ય, શિક્ષણ, પરિવહન વગેરે પાછળ જેટલો ખર્ચ કરે છે તેના ભાવમાં સમય સાથે કેટલો ફેરફાર થયો છે તેને સમજવામાં સીપીઆઈ મદદ કરે છે. અને સીપીઆઈમાં એક અત્યંત મહત્વપૂર્ણ કન્સેપ્ટ છે બાસ્કેટ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એટલે કે વસ્તુઓ અને સેવાઓની ટોપલી. આ ટોપલીમાં એવી વસ્તુઓ અને સેવાઓનો સમાવેશ કરવામાં આવે છે જે સામાન્ય રીતે પરિવારો દ્વારા વપરાશમાં લેવામાં આવે છે. મિત્રો, હવે સમજીએ કે સીપીઆઈમાં રિપ્રેઝેન્ટેટિવ બાસ્કેટ કેમ મહત્વપૂર્ણ છે. માનો કે કોઈ દેશમાં સામાન્ય પરિવાર પોતાના કુલ ખર્ચમાંથી મોટો હિસ્સો ખોરાક પાછળ ખર્ચ કરે છે, તો સીપીઆઈમાં ખાદ્ય પદાર્થોને યોગ્ય મહત્વ આપવું જરૂરી બને છે. પરંતુ જો સમય જતાં લોકોની વપરાશની રીત બદલાય તો, ઉદાહરણ તરીકે લોકોના ખર્ચમાં શિક્ષણ, આરોગ્ય, પરિવહન, સંચાર અથવા અન્ય સેવાઓનો હિસ્સો વધી શકે છે, ત્યારે સીપીઆઈની વસ્તુઓ અને સેવાઓની ટોપલી તથા તેના વેઇટ્સ પણ વાસ્તવિક વપરાશની સ્થિતિને અનુરૂપ હોવા જોઈએ. અહીં આવે છે હાઉસહોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે એટલે કે HSES. HSES દ્વારા ભારતીય પરિવારો વિવિધ વસ્તુઓ અને સેવાઓ પર કેટલો ખર્ચ કરે છે તેની માહિતી મેળવવામાં આવે છે. આ માહિતી સીપીઆઈના કન્ઝપ્શન બાસ્કેટને વધુ રિપ્રેઝેન્ટેટિવ એટલે કે પ્રતિનિધિ બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. એટલે લોકો શું વાપરે છે અને તેના પર કેટલો ખર્ચ કરે છે, આ બાબત સીપીઆઈની રચના માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મિત્રો, હવે સમજીએ કે HSES એટલે શું. HSES એટલે હાઉસહોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર સર્વે. આ સર્વેક્ષણમાં ઘરગથ્થુ પરિવારોના વપરાશ અને ખર્ચ સંબંધિત માહિતી એકત્રિત કરવામાં આવે છે. આ સર્વેક્ષણ દ્વારા એ સમજવાનો પ્રયાસ કરવામાં આવે છે કે પરિવારો કઈ વસ્તુઓનો વપરાશ કરે છે, કઈ સેવાઓનો ઉપયોગ કરે છે, વિવિધ વસ્તુઓ અને સેવાઓ પાછળ કેટલો ખર્ચ થાય છે, ઘરગથ્થુ વપરાશની રચનામાં સમય સાથે શું પરિવર્તન આવ્યું છે. આ પ્રકારની માહિતી નીતિ નિર્માણ માટે ખૂબ જ ઉપયોગી બને છે. ખાસ કરીને સીપીઆઈ માટે મહત્વનું છે કે સીપીઆઈની બાસ્કેટ વાસ્તવિક ગ્રાહક વપરાશને કેટલી સારી રીતે પ્રતિબિંબિત કરે છે. જો લોકોની વપરાશની રીત બદલાઈ ગઈ હોય પરંતુ સીપીઆઈની બાસ્કેટ જૂની જ રહે તો સીપીઆઈની પ્રતિનિધિત્વ ક્ષમતા પર પ્રશ્ન ઊભો થઈ શકે છે. આથી નવીનતમ અને વિશ્વસનીય હાઉસહોલ્ડ કન્ઝપ્શન ડેટા સીપીઆઈના સુધારા માટે મહત્વપૂર્ણ ઇનપુટ બની શકે છે. ચાલો હવે એક એક ઓપ્શન્સને તપાસીએ. ઓપ્શન એ, તે દેશભરમાં 600થી વધુ આવશ્યક ચીજવસ્તુઓના જથ્થાબંધ ભાવને ટ્રેક કરે છે. આ નિવેદન HSESની ભૂમિકા સાથે મેળ ખાતું નથી. HSESનું મુખ્ય કાર્ય હાઉસહોલ્ડ કન્ઝપ્શન એક્સપેન્ડિચર અને કન્ઝપ્શન પેટર્ન અંગે માહિતી એકત્રિત કરવાનું છે. તેથી ઓપ્શન એ ખોટો છે. ઓપ્શન બી, તે સરકારને વપરાશ માંગના આધારે MSP નક્કી કરવાની છૂટ આપે છે. MSP એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ. MSP અને HSES વચ્ચે કેટલીક આંકડાકીય અને નીતિગત કડીઓ અંગે ચર્ચા થઈ શકે, પરંતુ સીપીઆઈ સુધારાના સંદર્ભમાં HSESનું મુખ્ય કારણ MSP નક્કી કરવાનું નથી. તેથી ઓપ્શન બી પણ ખોટો છે. હવે છે ઓપ્શન સી. ફુગાવા સૂચકાંક વાસ્તવિકતાને પ્રતિબિંબિત કરે તે સુનિશ્ચિત કરવા માટે હાલમાં ઘરગથ્થુ ઉપયોગમાં લેવાતા માલ અને સેવાઓની પ્રતિનિધિ ટોપલીને ઓળખી કાઢે છે.
આ ઓપ્શન CPI અને HSES વચ્ચેના મૂળ સંબંધને દર્શાવે છે. HSES દ્વારા હાઉસહોલ્ડ કન્ઝપ્શન પેટર્ન અંગે મળતી માહિતી CPIની બાસ્કેટને વધુ રિપ્રેઝેન્ટેટિવ બનાવવામાં મદદરૂપ થાય છે. એટલે ઓપ્શન C સાચો છે. હવે જોઈએ ઓપ્શન D. તે નીતિ આયોગ દ્વારા ઉપયોગમાં લેવાતી ગરીબી રેખાની સત્તાવાર વ્યાખ્યા પ્રદાન કરે છે. તો HSESનો ઉપયોગ ગરીબી અને હાઉસહોલ્ડ કન્ઝપ્શન જેવા અનેક વિશ્લેષણોમાં થઈ શકે છે, પરંતુ CPI સુધારાના સંદર્ભમાં તેનો મુખ્ય હેતુ નીતિ આયોગની સત્તાવાર પોવર્ટી લાઇન ડેફિનેશન આપવાનો નથી. તેથી ઓપ્શન D પણ ખોટો છે. તો મિત્રો, ચારેય ઓપ્શન્સના વિશ્લેષણ બાદ આપણો સાચો જવાબ છે ઓપ્શન C. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરો, વિશારદ ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું મિત્રો એક નવા કન્સેપ્ટ સાથે. ત્યાં સુધી વાંચતા રહો, આગળ વધતા રહો. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ. જોઈન વિશારદ ટુ બી વિશારદ.